आनंद कहे परमानंद को माणसे माणसे फेर, 1,00,000 देता न मळे ने बीजा ત્રાંબિયા न दे। माणस जिंदगी अंदर कोई वस्तु अशक्य नहीं, कोई वस्तु अशक्य नहीं। करवा धारे जगतनी अंदर कीधुं छे के माणस शुं न करे, तो माणस धारे ही करे, पण एने करवा वाळो जोईए। आवुं एक नगर, हवे नगरना दरवाजे एक मोटो जबरो पत्थर, दरवाजा पाहे पत्थर राखेलो, એટલે दरवाजो गामथी आगळ होय। आवे पत्थर राखेलो એટલે ત્યાંથી કોક ફરતા ફરતા સંતો નીકળ્યા। કોઈને એમ થયું કે ઓહો પથ્થર બહુ સરસ છે, પણ પથ્થર કોરો છે, કોરો। એટલે એને સફેદ રંગથી રંગી નાખ્યો અને ઉપર એક વાક્ય લખ્યું કે માણસ શું ન કરે। આવું વાક્ય લખી અને સંતો ત્યાંથી હાલતા થઈ ગયા। હવે 2-3 મહિના થયા, એમાં ત્યાંથી બીજા સંત નીકળ્યા। એટલે એને જોયું પથ્થર બહુ સરસ છે, વાક્ય પણ સરસ લખેલું છે કે માણસ શું ન કરે। એટલે એને નીચે બીજી લીટી લખી કે માણસ ધારે ઈ કરે। આ એટલું લખી એ જતા રહ્યા। હવે વળી થોડા દિવસ પસાર થયા, ત્યાંથી વળી કોક ત્રીજા સંત નીકળ્યા। એ ત્રીજા સંત નીકળ્યા એટલે ત્રીજા સંતે પથ્થર જોયો, વાક્ય જોયું। વાક્યની અંદર લખેલું હતું કે માણસ શું ન કરે, માણસ ધારે કરે। એટલે એને ત્રીજી લીટી લખી કે પણ કરવા વાળો જોઈને। આટલું લખીને એ પણ જતા રહ્યા। વળી થોડા દિવસ પસાર થયા એટલે ત્યાંથી કોક 30-40 વર્ષની ઉંમરે સંત ત્યાંથી નીકળ્યા અને સંતે જોયું પથ્થર મજાનો સરસ, માથે વાક્ય લખ્યું છે કે માણસ શું ન કરે, માણસ ધારે ઈ કરે, પણ કરવા વાળો જોઈને। એટલા શબ્દ જ્યાં આ સંતના હૃદયની અંદર ઉતર્યા એટલે સંત પાસે ચીપ્યો હતો નહીં, ચીપ્યો ખોડ્યો, નિમ લીધું કે આપણે કાંઈ બોલવાનું નહીં, ચાલવાનું નહીં, એક જ જગ્યાએ બેસવાનું। કોઈ આવે ખાલી હાથ ઊંચો કરે, કોઈ પગે લાગે, ત્યાંથી હટવાનું નહીં, આઘું જવાનું નહીં। ધીરે ધીરે ગામના બધા ત્યાંથી નીકળતા હોય એ બધા દર્શન કરતા જાય। બાપુ કોઈની હારે કાંઈ વાત કરે નહીં, બોલે નહીં, કોઈ ચિંતા નહીં। હવે એમાં રાજાને ખબર પડી કે ભાઈ આપણા દરવાજા પાસે કોઈક બાપુ આવ્યા છે પણ કાંઈ બોલતા નથી। એટલે રાજા દર્શન કરવા માટે ગયા। રાજાને પ્રધાન બે દર્શન કરવા માટે ગયા એટલે રાજાએ જઈને 2 હાથ જોડી પ્રણામ કર્યા, પણ બાપુ કાંઈ બોલ્યા નહીં, ખાલી પ્રણામ કર્યા। એટલે કે બાપુ કંઈક વાત કરો, પણ બાપુ બોલે તો વાત કરે ને। એટલે રાજાએ લખીને દીધું કે બાપુ કાંઈક સત્સંગ કરો, જ્ઞાન કરો, અમે તમારી પાસે બેસવા આવ્યા છીએ। એટલે રાજાએ બાપુએ લખી દીધું કે તું મને જો વચન આપને તો હું વાત કરું, મારી માંગ પૂરી કર તો હું તને વાત કરું, પણ પહેલાં તારે મને વચન દેવું પડે।
હવે રાજાએ પ્રધાનને પૂછ્યું કે બાપુ વચન માગે છે તો આપણે શું કરવું? એટલે પ્રધાને કીધું કે ભાઈ આ તો સંત કહેવાય, હાથી બાંધવો અને સંત બાંધવો બધું હરખું, કારણ કે આ તો બાપુ છે, શું માગે? રાજા કે પણ શું માગશે? બહુ તો હોનું માગશે, રૂપું માગશે, ચાંદી માગશે, અરે એકાદું ગામ માગશે તો આપણે દેવા તો સક્ષમ છીએ. પ્રધાન કે પણ જોજો કે બાપુને વચન આપ્યા પછી આપણે નિભાવવું પડે, કારણ કે વચન ચૂક્યા 84ના ફેરામાં જાવી, માટે વચન દેવું ને તો સમજીને દેવું. વચન થકી 14 બ્રહ્માંડને રચના, વચન સ્થાપન ને વચને ઉત્થાપન. વચન એમનામ દેવાય નહીં કે પણ જે થવું હોય થાય, પણ બાપુને આપણે નાશ ફરાળ તો કરાવવું જ છે. ફરાળ લઈ ગયેલા રાજા, એટલે રાજાએ તો તુલસીનું પાંદ લઈ અને કીધું કે જાઓ બાપુ, તમે જે માગો એ હું તમને દઈશ, અને આ મારું વચન. વચન દીધું એટલે બાપુ તો સીતારામ કરીને ઊભા થયા, અલખ નિરંજન કરીને ઊભા થયા. બાપુ કે જો તે મને વચન દીધું હોય ને તારે મને ફરાળ કરાવવું હોય તો તારી દીકરી મને પરણાય. હવે વિચાર કર્યો કહો ભારે કર્યો તો આ સંત નથી ગામનું ઠેકાણું, નથી ઘરનું ઠેકાણું, હવે આ દીકરીના લગ્ન કરવા કેમ? રાજા મૂંઝાણા. પ્રધાનને કે કેમ કરશે? પ્રધાન કે મેં તો તમને પહેલાં કીધું હતું બાપુ, સંતને વચન દેવું હોય તો જોઈ વિચારીને દેવું. હવે તમે વચન દીધું છે એટલે હવે તમારે ગમે એ કરવું જ પડશે. રાજા કે બાપુ હવે એક કામ કરો, અત્યારે તમે ફરાળ તો કરી લ્યો ને કાલ પાછા અમે આવશું. હવે રાત્રે દરબારગઢમાં આવીને બાપુએ તો બધાને ભેગા કર્યા કે ભાઈ હવે મેં વચન દઈ દીધું છે કે મારે 18 વર્ષની દીકરી છે અને બુઝુર્ગ મહાત્મા નથી, ઘરનું ઠેકાણું નથી, આશ્રમનું કાંઈ ઠેકાણું નથી, કોઈ રાજુ રજવાડું, પહેર્યા લુગડે સંત છે, ચીપિયો એક છે, હવે આની હારે મારી દીકરી પરણાવી કેમ? એટલે આમાં માણસો ઘણા થોડાક બુદ્ધિવાળા હોય ને, એટલે એક માણસ આવીને કીધું કે બાપુ આપણે એક કામ કરો, આપણું તો રજવાડું છે કે હા, રજવાડાની અંદર આપણે તો જે દીકરીને દેવા લેવાનું હોય ભલે આપણે કંકુ કઈના દેવાની છે, પણ જાનના પ્રમાણમાં આપણી દીકરીને જેટલા સોનામોર જોતા હોય એટલા લઈ, સોનું જોતું હોય એટલું સોનું લખી દો, હાર જે કાંઈ મોર હાર લેવાનો હોય એ લખી દો, જે કાંઈ કપડાં લત્તા લેવાના હોય એ બધું તમે લખી દો, અને બાપુને કહેવાનું કે આટલી વસ્તુ તમે બાપુ લેતા હો એટલે દીકરી પરણાવી દે. એટલે એ બાપુ કાંઈ એટલી વસ્તુ લાવી નહીં શકે અને આપણે દીકરી પરણાવવાની થાય નહીં. એટલે તમારી વાત હાચી છે. રાજાએ તો મોટું લિસ્ટ બનાવ્યું, એની અંદર લખી દીધું કે બાપુ આટલા તોલા સોનું, આટલા ઘરાણા, આટલા લુગડા, આટલું કાનની વસ્તુ, જે કાંઈ રાજ્યની શોભા પ્રમાણમાં લખવાનું હતું એ લખી દીધું. મોટું જબરું લિસ્ટ બનાવી દીધું. લિસ્ટ બનાવી અને સવારમાં બાપુ પાસે આવ્યા. બાપુ તો ત્યાં બેઠા હતા. બાપુને આવીને લિસ્ટ દીધું કે લ્યો બાપુ આટલી વસ્તુ તમે લઈ આવો ને એટલે મારી દીકરી તમારી હારે પરણાવી દઉં. બાપુએ તો લિસ્ટ લીધું હાથમાં, જોવે હા હા કે બીજું બધું તો ઠીક પણ આ વસ્તુ મળે ક્યાં? એટલે કીધું કે ભાઈ આ વસ્તુ રહીને એ સોનીની દુકાને મળે. બાપુ કે કાંઈ વાંધો નહીં. બાપુએ તો પોતાનું કમંડળ હતું એ કમંડળ ઉપાડ્યું, એક હાથમાં ચીપિયો, એક હાથમાં કમંડળ, અને આ ચિઠ્ઠી લઈને બાપુ તો હોનીની દુકાને ગયા. હોનીની દુકાને જઈ અને બાપુએ લિસ્ટ દીધું કે લે બચ્ચા એ વસ્તુ મેરે કો ચાહીએ. હોની ઘડીક લિસ્ટ સામું તાકે, ઘડીક બાપુ સામું તાકે,
घड़ीक लिस्ट हम ताके के बापू इतनी वस्तु को क्या करोगे? अरे बेटा मेरे को लगन करने का है। अरे बापू तुम्हारी उम्र जोबो, तुम्हारे लगन करीन क्या जाऊ से, ये तेरे को कुछ काम नहीं है, वस्तु है तो मुझे दे दे, मेरे को लगन करने का है। सोनी के पण बापू आना माटे तो पैसा जोईशे। पैसा तो मेरे पास नहीं है, पैसा नहीं है तो बापू ये वस्तु मिलेगी नहीं। હવે આ બાજુ બાપુ મૂંઝાણા પૈસા નથી તો કરવું શું? તો કે પણ પૈસા ક્યાં મળશે? એ કે પૈસા તો તમારી પાસે કાંઈ વસ્તુ હોય ને તો એના ઉપર ઝવેરી લોકો દે। ઝવેરી લોકો કે હા, શેના ઉપર દે? તો કે હીરા માણેક તમારી પાસે હોય, કોઈ વસ્તુ તમારી પાસે પડી હોય તો એ તમે દો તો તમને પૈસા મળી જાય। કે ઝવેરીનું ક્યાં આવે? તો કે બીજા આગલી શેરીમાં ઝવેરીની દુકાન છે। બાપુએ તો પાછું બધું જોડીને નાખીને ગયા ઝવેરીને ત્યાં। ઝવેરીને કે મને પૈસા દે। ઝવેરી કે તમારી પાસે કાંઈ વસ્તુ હોય તો હું તમને પૈસા દઈ શકું બાપુ, વસ્તુ તો તમારી પાસે છે નહીં, કાંઈ વસ્તુ નહીં છે। તો કે તમે હીરા માણેક છે તમારી પાસે, ઝવેરાત છે, કોઈ રતન છે? તો કે રતન બતન નથી। તો કે એ ક્યાં મળે? તો કે બાપુ એ તો દરિયામાં મળે। દરિયામાં કે હા, ચાલ લાવ। બાપુએ તો પાછું બગલમાં નાખી અને ગયા દરિયા કાંઠે। દરિયા કાંઠે જઈ અને બાપુ તો પોતાની પાસે જે કટોરો હતો ને એનાથી લઈને મીંડા દરિયો ઉચેલવા। બાપુ આ બાજુ પાણી નાખે, આ બાજુ દરિયામાં પાછું આવે। બે ચાર જણા ત્યાંથી નીકળ્યા કે બાપુ ક્યાં કર રહે હો? તો કે બેટા દરિયા ઉચેલ रहा। अरे बापू दरियो कांई थोड़ो उचेलाय? दरियो उचेलीने तमारे शुं करवुं छे? तो के मारे रतन काढवा छे। अरे बापू आमां रतन नो निकळे, आ दरियो कहेवाय, आ तो ठेठ मालपा जाव ने त्यारे ज निकळे। बापूनुं मगज चटकी गयुं लागे छे। आम के रतन निकळे थोड़ा? आ दरियो केदी उचेलाय? के जेदी उचेलाय तेदी, पण मारे रतन काढवा छे। हवे बापू तो एक दिवस, बे दिवस अने 3 दिवसना उपवास कर्या, दरिया पीर मींडा डोलवा। कारण के विचार कर्यो के हवे आ महाराज हेठ लईने बैठा छे। दरिया पीर विचार में पड़ी गया मींडा डोलवा। दरिया पीरे विचार कर्यो के आ महाराज हट छे, बाळ हट, स्त्री हट, जोगी हट अने राज हट, आ 4 हट छे। आ लीधी लप मूके नहीं। એટલે આને તો દરિયા પીરે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને ચોથા દિવસે બાપુ જ્યાં દરિયો ઉચેલતા ને ત્યાં આવ્યા। ત્યાં આવીને કે બાપુ શું કરો છો? અરે હું તો દરિયો ઉચેલું છું ભાઈ। કેમ? તો કે મારે લગ્ન કરવા છે અને એના માટે પૈસાની જરૂર છે। એટલે રતન જો મળે તો પૈસા મળે, પૈસા મળે તો ઘરેણા મળે, ઘરેણા મળે હું રાજાને દઉં અને રાજાને દઉં તો મારા લગ્ન થાય। દરિયા પીરે તો બ્રાહ્મણનું રૂપ હતું એટલે કીધું કે બાપુ રતન અહીંયા નહીં નીકળે। કે તઈ એ રતન તો તમારે આગળ જે એક ખડી છે ને, ખડી, હા હા એ ખડીમાં રતન નીકળે બાપુ, અહીંયા નું નીકળે કે એમ? કે હા। બાપુએ તો પોતાના લબાસા પાછા ઉપાડ્યા અને દરિયા પીરની જ્યાં ખડી હતી ને ત્યાં ખડીમાં ગયા અને દરિયા પીર આ બાજુ ઉપરવાસ આવ્યા અને બાપુ તો 1, 2 અને 3 હલેસા માર્યા। ત્યાં દરિયા પીરે પોતાની માયા જેટલી હતી ને અંદર રતન હતા ને એ કાઢીને ફેંકી દીધા। ત્રીજા ઓલાએ તો બાપુએ જોયું હતા તો અંદર રતનનો ઢગલો થઈ ગયેલો। બાપુએ વિચાર કર્યો કે આ તો જાજા રતન છે, આટલા બધા તો મારે કાંઈ કરવાના નથી। એટલે બાપુ પાસે તો બીજું કાંઈ હતું નહીં, કમડળિયું હતું ખાલી। એ આખું કમડળિયું રતનનું ભરી લીધું, માથે ઓલું ચીઠી હતી એ મૂકી અને જય સિયા રામ કરીને ઊભા થઈ
અને આવ્યા ઝવેરીની ઘીરે. ઝવેરીની દુકાનમાં આવીને બાપુએ તો કમડળ ઠેલવું, લે બેટા તારે જોતા હોય એટલા લઈ લે અને મને પૈસા દઈ દે. હવે બાપુ વિચાર કરે કે હા રતન તો જોયું તા તો એવા રતન કે એ રતનની કિંમત ન થાય એવા રતન, કારણ કે પોતે દરિયા પીરે દીધેલા રતન, એમાં તો કાંઈ ખામી હોય જ નહીં ને. એટલે આવા રતન જોઈ અને રતન જે ઝવેરી હતો ને એ મૂંઝાઈ ગયો. ઝવેરીએ તો 2 કે 3 રતન લેવાના હતા એ લઈ લીધા અને બાકી બધું બાપુને દઈ દીધું, પૈસા દઈ દીધા અને સીધા હોનીની દુકાને ગયા. તો બાપુ પાસે એટલા રતન જોયા, પૈસા જોયા. હોનીને કે હાલ આટલી વસ્તુ દઈ દે. હોનીએ તો દઈ દીધું બધું. બાપુ હાથમાં દાડે રાજ દરબારની અંદર પાછા આવ્યા. આવી અને કર્યો ઢગલો, રતન ને હોનું ને ઘરેણા જે કાંઈ હતું એ બધો ઢગલો કર્યો કે લે રાજા આ તારું બધું આવી ગયું. હવે રાજા પાછો મૂંઝાણો, કારણ કે હવે તો બાપુ બધું લઈને આવ્યા. જે લઈને આવ્યા એટલે પછી ના તો ભળાય નહીં. એટલે તરત જ આને કીધું કે બાપુ હવે કાંઈ વાંધો નહીં. પ્રધાનને કે હવે કેમ કરશું, કે હવે કાંઈ ન થાય. બાપુને કહો જાન જોડીને વિયા આવે ને કાલ ઘડિયા તોરણ ને ઘડિયા લગન. કે બાપુ બધું આવી ગયું મારા કહેવા પ્રમાણે, હવે તમે એક કામ કરો, કાલ સવારમાં તમે આવી જાન જોડીને વિયા આવો. હગાવાલા બીજા કોઈ તમારા હોય કે ભાઈ અમારા સંતોને તો બધાય હગા જ હોય, અમારે કાંઈ એક હગું ન હોય. અમારે તો આખું આ નગર હગું જ છે. જાન જોડીને તો મારે એકને જ આવવાનું છે. રાજા તો ગયા દીકરી પાસે, બેટા હવે આ બાપુની સેવામાં તારે જવું પડશે, કારણ કે મેં વચન દીધું છે અને વચનને ભંગ ન થાય એટલા માટે મેં બાપુને બધું વસ્તુ લખી દીધી. ત્યાં ઘરેણું બાપુ બધું લઈને આવ્યા છે. એટલે હવે તારે મારી લાજ રાખવી ન રાખવી તારા હાથની વાત છે બેટા. દીકરી સમજણી હતી, કારણ કે સમજણી દીકરી હોય ને તો બાપને ઉપરવટ થઈને ન જાય. એટલે બાપના વચનને રાખવા ખાતર થઈ અને કીધું કે બાપુ કાંઈ વાંધો નહીં, મારા ભાગ્યની અંદર જો આ સંત લખેલા હશે ને તો હું સંતની હારે 4 ફેરા ફરી અને મારું ઘર વસાવીશ, પણ તમારી આબરૂ જવા નહીં દઉં. આને નામ સમજણવાળી દીકરી કહેવાય. એટલે બીજે દિવસે બાપુ તો જાન લઈને પધાર્યા. ઘડિયા તોરણ બ્રાહ્મણ આવ્યા છે, મંત્ર વેદ ભણવા માંડ્યા. કન્યા પધરાવો સાવધાન. બાપુ તો એ ઘડમાથી ઉપર બેઠા છે અને દીકરીને દરબારગઢમાંથી લાવવામાં આવ્યા છે. ચોરીના ફેરા ફરવા માટે દીકરીને લઈને હાલ્યા આવે છે, પણ આ બાજુ બાપુ બેઠા છે, આ બાજુ સામે દીકરીને બેસવાની જગ્યા છે. ત્યાં દીકરીને લઈ અને જ્યાં દીકરીને બેહરાવા જાય, દીકરી બરાબર બેઠીને ત્યાં બાપુ ઊભા થઈ ગયા. બાપુ ઊભા થઈ અને દીકરી માથે હાથ રાખો. દીકરીને વરદાન આપ્યું કે બેટા 100 વર્ષની થા. રાજા તારી દીકરી જે છે ને એ મારી જ દીકરી છે, કારણ કે હું સંત છું અને તારી એકની નહીં આખી પ્રજાની દીકરી રહીને મારી દીકરી છે. મારે સાધુને બધી દીકરીઓ કહેવાય. પણ આ પથ્થર ઉપર શું લખ્યું છે તું જો, કે પથ્થર ઉપર લખ્યું છે કે માણસ શું ન કરે, કે માણસ ધારે કરે પણ કરવા વાળો જોઈને. એટલે આ કરી દેખાડવાનું હતું કે રાજા કોઈ મનુષ્ય કામ કરવા ધારે ને તો ગમે તે કાર્ય કરવું હોય કોઈ કઠિન નથી, પણ આત્મવિશ્વાસ હોય તો એ કાર્ય સરળતાથી થઈ જાય છે. માટે મેં આ બધું ભેગું કર્યું ને એ બધું તારા રાજ દરબારમાં, મારે આ રતને જોતા નથી, તારા બધું તારું. રાજા તો બાપુને પગે લાગ્યો, દીકરી પગે લાગી. દીકરીને બાપુએ જે કાંઈ આશીર્વાદ દેવાના હતા એ દીધા અને દીકરી ગણીને કંઠી બાંધી. પણ રાજા મૂંઝાઈ ગયો. ઝવેરીને બોલાવ્યા. એ કે બીજું બધું તો ઠીક, પણ આપણા રાજ્યની અંદર મેં કોઈ દી આવા રતન હજી જોયા નથી, તો આ રતનની કિંમત કેટલી છે એ આપણે જાણવી છે. એટલે ઝવેરી આવીને કીધું કે આપણે જો આ રતનની કિંમત જાણવી હોય ને તો આપણા રાજ દરબારમાંથી 100 રતન મગાવો. રાજ દરબારની અંદરથી 100 રતન મગાવ્યા. 100 રતન મગાવ્યા. 1 લાખ રૂપિયાનું એક રતન.
આવા 100 રતનની ગોળ ચક્કર કરવામાં આવ્યું. ગોળ ચક્કર કરી અને રાજાને ઝવેરીએ પૂછ્યું કે આ રતન બધાય હોય છે, એમાં તમને કાંઈ ફેર લાગે છે? ત્યારે રાજાએ કીધું કે ના, આમાં કાંઈ ફેર લાગતો નથી, કાંઈ વાંધો નહીં. પછી બાપુએ જે રતન લઈ આવ્યા હતા એમાંથી એક રતન લઈ અને ઝવેરીએ બરાબર કુંડાળાની વચ્ચે મૂક્યું. હવે જ્યાં કુંડાળાની વચ્ચે મૂક્યું તો 99 રતન ઉપર એનો પ્રકાશ પીડ્યો. 99 રતન ઉપર પ્રકાશ પીડ્યો. એટલે ઝવેરીએ કીધું કે બાપુ, આ એક રતનની કિંમત 99 લાખ રૂપિયા છે. હે, 99 લાખ? કે હા. એ કેમ? કે તમે જુઓ, આ જે મેં ચક્કર વચ્ચે મૂક્યું એમાં 99 ઉપર એનો પ્રકાશ પડ્યો, એક એમનામ રહ્યું. કે હા, એટલે આ એક રતનની કિંમત લાખ રૂપિયા છે, તો આ એક રતનની કિંમત 99 લાખ રૂપિયા થાય. બાપુ, આવા રતન આપણા રાજ્યની અંદર હોય નહીં, પણ આવા રતન મેળવવા હોય તો આવા કોઈક સંત હોય ને તો એ મેળવી શકે. અને આ તો દરિયા પીરના આપેલા રતન છે, અને આપણે બધાય તો માછલીના પેટમાંથી કાઢ્યા હોય એવી રતન આપણે વીણી છે. માટે સાચા રતન તો આપણા હૃદયની અંદર છે. સાચું રતન આપણા હૃદયની અંદર છે. એ રતનને તમે ઓળખો, અને એ જીવાત્માનું તો આપણી પણ કિંમત 99 લાખ રૂપિયા ઘોડે દરેક આદમીની, દરેક વસ્તીની અંદર આપણી કિંમત આંકાય કે નહીં. જે બાપુએ કીધી વાત સત્ય છે, સત્ય છે, સત્ય છે.